અત્યારની જે નવી જનરેશન છે કે જેનામાં બિલકુલ પેલું કહેવાય ને પેશન્સ જ નથી રહ્યું. એમને તમે ગેમ રમવા આપો છો ને તો બી એને બસ થોડીક વાર જ રમવી છે, પછી એને નથી રમવી. એનો કોઈ વિડીયો જોવો છે તો ને એ પેલી સ્ક્રોલિંગની જે આદત છે ને, મને છે ને હજી યાદ છે કે મને એક વખત અમારા એક ટીચરે કહ્યું કે જે સ્ટેટસવાળું જે ફીચર આવ્યું હતું ને એ ક્યાં ભયાનક ફીચર છે. સ્ટેટસ જે 15 સેકન્ડમાં બદલતું હવે 30 સેકન્ડમાં બદલે છે. તો 15 સેકન્ડ 30 સેકન્ડમાં તમે આજે રમેશભાઈ, મુકેશભાઈ, દેવાંશી કે સંકેત કે પછી અર્જુન કે પછી આ લોકોના સ્ટેટસ જુઓ છો કે એક કાશ્મીરમાં ફરે છે, એકના ઘરે કોઈ અવસાન થયું છે, એક કંઈક બીજી જ પ્રવૃત્તિમાં છે. તો તમે વિચારો કે તમે એ 5-6 મિનિટની અંદર એ સ્ટેટસ કેટલી વાર જોયું તો તમારા મગજને કેવા અલગ અલગ સેકન્ડ્સમાં મેસેજ ગયા છે. તો આવા જ મેસેજ અત્યારે સેકન્ડ્સમાં બાળકોની અંદર ગયા છે કે ઓકે આ છે, આ છે, આ છે, આ છે. તો એના કારણે એની વિચારવાની શક્તિ, એની જે ઉર્જા છે એ પણ સેકન્ડ્સમાં બદલાઈ છે. એ ક્યારેક બિલકુલ ડાઉન થઈ જાય છે, એ ક્યારેક ફૂલ ઉત્સાહી હોય છે. તો આને સંભાળવા માટે દેવાંશી જેવી મમ્મી બધાને નથી મળવાની. તમે એવું સમજાવો છો કે ભાઈ કચરો નાખ્યો, કામ ના કરો, પણ એવા પણ બાળકો છે કે જેને શીખવું છે, કરવું છે, જાણવું છે, પણ એમને નથી મળતું. તો ત્યારે દેવાંશી એઝ અ પત્રકાર, એઝ અ મમ્મી, એ શું એવું કહેશે એવા મા બાપને કે એ એમના બાળકોમાં શું ધ્યાન રાખે? એટલે સૌથી પહેલું તો મા બાપ પણ મને એવું લાગે છે કે એ પણ માણસ છે. એટલે કંઈ પણ સારું કરવાની બહુ જ પ્રાથમિક શરત એ છે કે તમે એક તો બહુ જ સારા માણસ હોવા જોઈએ. અને આપણે માણસને કેમ બધાથી અલગ રાખ્યો? આપણે એવું કેમ નથી કહેતા કે ભાઈ ઉંદરનો એ રાઈટ છે કે આનો હ્યુમન રાઇટ્સ જ છે, માણસના જ બધા અધિકારો છે. એટલા માટે કેમ કે માણસે બનાવ્યા. એટલે માણસ નામનું મગતરું બહુ જ નાનું પ્રાણી, અને દુનિયાના કેટલા બધા વિશાળ પ્રાણીઓ છે એને કાબૂમાં કર્યા. યુવલ નોઆ હરારી બહુ જ સારા લેખક છે. એમની સેપિયન્સ ને આપણા સામે આવી રહેલા પડકારો પર બહુ બધા એમના પુસ્તકો છે, બહુ જ સરસ સરસ. એમાંથી એ છે ને હ્યુમન હિસ્ટ્રી પર બહુ સરસ વાત કરે છે સેપિયન્સમાં. એના પછી એ આપણી સામે 21 ચેલેન્જીસ ઇન ફ્રન્ટ ઓફ 21st સેન્ચુરી વિશે જ્યારે વાત કરી રહ્યા છે, 21મી સદીના આપણા પડકારો, તો એમાં માર્કેટવાળી જે વાત આવે છે અથવા માણસના ઇવોલ્યુશનની જે વાત આવે છે એમાં બહુ સરળ છે કે આપણે એ રીતે ચાલીએ છીએ જે રીતે માર્કેટ ચાલે છે. એટલે માર્કેટે આપણને બહુ જ બધી વસ્તુઓ અને પ્રોડક્ટ વાપરતા કર્યા. એટલે હું મારા શોમાં બહુ જ બધી વાર એક્ઝામ્પલ આપું છું વાળ ધોવાનું, કે મારી મમ્મીએ કલ્પનાએ નહોતી કરી કે એક દિવસ ખરેખર હું સાબુ પછી શેમ્પૂમાં પણ 2-3 ઓપ્શન જ હતા, એની જગ્યાએ 15 ઓપ્શન. એના પછી શેમ્પૂમાં પણ ઇન્ગ્રેડિયન્ટ જોઈશ, એમ કે ભાઈ ડુંગળી બધું કટ્ટાર છે, પાછા આયુર્વેદને ડુંગળી પર આવશે પાછા. અને એના પછી શેમ્પૂ કરીશ, પછી હું કન્ડિશનર વાપરીશ, પછી હું સીરમ કરીશ, પછી હું પાછી ટ્રીટમેન્ટ કરાવીશ હેરની બધી જ. અને તોય વાળ મમ્મી જેવા તો નહીં થાય. ખબર નહીં શું કામ. એનું કારણ એ છે, ખબર છે બધાને શું કામ. માર્કેટે આપણને ફોમો આપ્યો, ફિયર ઓફ મિસિંગ આઉટ, કે બધા બધું કરી રહ્યા છે ને હું રહી ગઈ છું એ સમયમાં. એટલે શું તમને ફોમો આવે છે? જો તમને આવે છે તો પછી બાળકને કેવી રીતે આપણે રોકીશું? એટલે આને રોકવાનું પેરેન્ટિંગ છે ને બહુ જ સબ્જેક્ટિવ છે. હું એવું માનું છું કે પેરેન્ટિંગ પર સમજના સંવાદો હોવા જોઈએ, એના પર લેક્ચર ના હોય. એટલા માટે કેમ કે મારી હંમેશા એવી પ્રાર્થના હોય કે મારી મમ્મી જેવી મમ્મી છે ને એની 50%માં ભાગની પણ મમ્મી બની શકું ને તો મારું જીવન સફળ. અને 100% શક્ય જ નથી એવું લાગે છે મને. એ જે કરતી ને મારા માટે, હું જ્યારે યાદ કરું છું મને એવું થાય છે, મને કોઈ એવું કહે કે તું તારા બાળક માટે આટલું બધું જ છોડી દે, હું કદાચ છોડીએ દઉં, પણ હું યાદ નહીં કરું એને. એટલે હું મારા મનમાં શું ક્યારે એ રંજમાંથી હું બહાર આવીશ? હું મુક્ત છું, બસ બાળક જ દુનિયા છે. એટલે હું બધું જ નોકરી ને કામ ધંધો ને બધું જ છોડી દઉં, ખાલી બાળક પાસે છું, તો એ મારું મન 100% ત્યાં રહેશે. અને મન ત્યાં રહ્યા પછી હું મારી મમ્મી જેટલા ડેડિકેશનથી મારી સાથે રહેતી. અને એ ડેડિકેશન એનું માત્ર ભૌતિક રીતે નહોતું કે માત્ર મેન્ટલી એને કોઈ પીડાઓ નહોતી, એવું નહોતી. એને તો દુનિયાભરની તકલીફો હતી. એને તો બધી બાજુથી મહેણાટોણા હતા. એને તો બધી બાજુ એવું હતું કે એને તો ખાલી છોકરીઓ હતી, એટલે જે બીજું માણસ આવે ને એટલે એને વળગીને એવું કહે કે કશો વાંધો નહીં હો, એ તો ભગવાને જે છોકરીઓ આપી છે એને છોકરા માનવાના એમ. એટલે એ પણ પાછું ક્યારેક મનમાં એવું માને એમ કે ના, ભગવાન મારું એ સારું કરશે એમ. ક્યારેક એને પણ એ તો વિચાર આવ્યો હશે ને કે ભગવાને મને જ દુઃખ આપ્યું છે એમ. એટલે છોકરીઓ દીકરી મળે, દુઃખ મળે, એવા માનસમાંથી બહાર આવીને પાછી છોકરીઓને એવી રીતે મોટી કરવાની કે જે મારા પર ગુજરી છે ને તાર પર નહીં ગુજરવા દઉં, હા, તને હું બહુ સ્ટ્રોંગ બનાવીશ. તો એ તો કેટલી બધી વિષમતાઓ સામે લડતી હતી. એને તો કેટલા બધા લોકોને જવાબ આપવાના હતા, એણે કેટલા બધાને સાચવવાના હતા. હું બહુ જ બહેતર દુનિયામાં છું. અને એ બહેતર દુનિયાનું ઉદાહરણ, તમે જે પહેલો ક્વેશ્ચન કર્યો હતો ને
જ્યારે જ્યોતિબા ફૂલે કે સાવિત્રીબા ફૂલે છોકરીઓને ભણાવવાનો પ્રયત્ન કરતા હતા કે પછી પોતાના સમયના સુધારકોએ જ્યારે જ્યારે પ્રયત્નો કર્યા ત્યારે કોઈ ચાન્સ નહોતા. એમણે ક્યારેય કલ્પના નહીં કરી હોય ત્યારે કે એક વખત એવો દિવસ આવશે કે બે છોકરીઓ આ રીતે બેસીને વાત કરતી હશે, પણ છતાં એમણે પ્રયત્નો ન છોડ્યા. એટલે બદલાવ આવે છે. એ પહેલા સવાલનો જવાબ આમાં આપ્યો. એટલે મારી બદલાવ આવે મમ્મીએ છે. પણ ક્યારેય એમાં નહીં વિચાર્યું હોય કે ખરેખર એવો બદલાવ આવશે કે એ ખૂબ આમ ફ્લોન્ટ કરી શકશે કે હું બહુ ખુશ છું કેમ કે મારી દીકરીઓ જ છે ખાલી. એણે ક્યારેય નહીં વિચાર્યું હોય કે એવો સમય આવશે કે જ્યારે દીકરાઓ છે એ પથ્થર જેવા સાબિત થતા હશે અને દીકરીઓ છે એ બધું સાચવતી હશે. જી. તો આ સમય આટલો જલ્દી બદલાશે એની એણે કલ્પના નહોતી કરી, પણ એણે એનું કામ સારી રીતે કર્યું. અને એટલે જ આપણું જેમ કે આપણા ભાગે આવ્યું છે એટલે મેં પસંદ કર્યું છે બાળકને દુનિયામાં લાવવાનું. મારું બાળક મારી ભૂલ નથી. મારું બાળક માત્ર કોઈ શારીરિક સંતોષ માટે પેદા થઈ ગયેલું એક શરીર નથી. એ મારું માનસ સંતાન પણ છે, એ ખાલી શારીરિક સંતાન નથી. અને એટલે જ મારું એના માટે શું કર્તવ્ય બને છે, બસ એ કર્તવ્ય હું પૂરા કરું, કેમ કે બધાના કર્તવ્યો બહુ અલગ અલગ છે. આ તો સ્ટ્રગલ તો ખાલી એમ કે એક ઓફિસમાં આમ બ્લેઝર પહેરીને બેસેલી છોકરી ઘરે એને બાળકને સાચવવાવાળા બે લોકો પણ હશે, એનું સ્ટ્રગલ દેખાય. કોઈ દિવસ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરીને જો માથે ઈંટો લઈને જતી હશે ને એની બાજુમાં એટલા તડકામાં ઘોડિયું બાંધીને પેલી સ્ત્રી સોડાવતી હશે ને છોકરું એક ફરિયાદ નહીં કરે, એ બેન એવું કહેશે નહીં કે મારે તકલીફ છે. એટલે તકલીફો બહુ છે દુનિયામાં. તમે કઈ રીતે જુઓ છો? તમે કઈ એટલે રીતે જુઓ પેરેન્ટિંગ છો? બહુ જ સબ્જેક્ટિવ છે. એના માટે કોઈ જ એડવાઇસ ના હોય. એ બહુ જ પર્સનલ છે એવું લાગે છે મને.